તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાવ. તો જો આજે આપણે હવે કાલે રજા હતી એટલે કાલે આપણે મોજ કરી રેખા પાછું તો કાંઈ રેખા નથી, ઘરમાં જતા કેમ કે સમીરનું ટેન્શન. તો આજે હવે આપણે જાઉં આપણે સ્ટોરમાં અને સમીર આવશે ડિલિવરી કરવા અને જબ્બોય કદાચ આજે આવશે. તો એના પહેલાં હું કહી દઉં, હું તમને તરસાવી દઉં. હવે સમીર તમને હું દેખાડીશ જ નહીં. હવે હું તમને સમીરનું મોટું જ નથી દેખાડવાનું, હવે ખાલી સમીરનું પાછળથી સીન લઈશ તો બાકી એ આવશે તો બાકી નહીં. એટલે હવે હું જવાનું છું, ખાલી નાસ્તો વાસ્તો સવારે કરી આવું. હમણાં હું ઉઠો છું, સવારમાં નાસ્તો કરીએ 10 વાગે આજે ઉઠો કેમ કે અહીં 5 વાગે મારે જવાનું છે. અને હવે જઈએ ને ત્યાં મજા કરશું આપણે. અને જો ટાઈમ મળશે તો સમીર ભેગા ડિલિવરી કરવા જાઉં કરી તો સમીરને દેખાડશો નહીં તમે, બહુ તમે કરી લીધું. એટલે હવે હાલો હવે આપણે નાસ્તો બાસ્તો કરી આવીએ, છાપું બાપુ વાંચી લઉં અને પછી આપણે હાઈંજે જવું છે. તો આપણે હાઈંજ માટે કરીએ તૈયારી. તો હાલો જઈએ. તો ગાઈઝ જો આપણા પાછા નોકરી ઉપર આવી ગયા છીએ અને આપણે આ રાખ્યું દફતર. દફતરને કોઈક આડાવડું કરી દે એટલે દફતર હું અહીંયા રાખું છું અહીંયા, કેમ કે મને ખબર છે કોકને કોક એને આડાવડું કરી દે છે. અને આપણે 5 વાગે આવ્યા તો કામ બામ કરશું, થોડુંક શાકભાજીનું ને એનું કરશું, બીજું કાંઈ અમારે આંજે કામ જ નહોતું તો એ તમારે જોઈ લો. એટલે આંજે કામ નહોતું એટલે આપણે હવે આટા ફેર આશીર્વાદ કરીને ચાયા સમીરભાઈ. એટલે સમીરભાઈ હું તમને સમીરને દેખાડીશ નહીં, તમને મજબૂર કરી દઈ સબસ્ક્રાઈબ કરવા. તો હાલો હવે આપણે ચાઈએ. ગાઈઝ જો હવે હું કામ બામ કરીને થાક્યો ને હવે જમવા બેવું છું. જુઓ ખાલી આપણો થેલો. અને આજે હું છે ગાંઠિયાનું શાક કહેતા હતા મારા મમ્મી, જોઈ લઉં હું છે. તો ગાઈઝ જો આપણે જેમ વાત થઈ હતી એમ જ છે, ગાંઠિયાનું શાક જ છે. ગાંઠિયાનું શાક રોટલી અને આપણે આ ઉપર ચીપ દઈ દઈએ છે મારી મમ્મી રોજ, તો આપણને આ જ ખાવાની મજા આવે છે. તો આપણે ખાઈ લઈએ અને પછી આગળ વાત કરીએ. તો ગાઈઝ જો આપણે જમી લીધું છે અને હવે આજે આપણે તાત્કાલિક કામ નથી કરવું. આજે આપણે થોડીક વાર બેસું. અમે રોજ તાત્કાલિક જમી અને સીધા કામે લાગી જાય. તો આજે આપણે નક્કી કરવું નહીં, આપણે થોડીક વાર બેસું, એમને માટા ફેરા કરશું, પછી કરશું કામ, કેમ કે બહુ લડી નહીં લેવાનું. તો હાલો જઈએ આપણે બેહવા. તો ગાઈઝ જો આપણે બીજું કાંઈ નથી કરતા, આપણે અહીંયા કંટાળીને બેઠા છીએ અને વાત જોઈએ છે જલ્દી 2 વાગે. ખૂણામાં બેઠા છે આપણે, ખાલી જોઈ લ્યો, હાવ ખૂણામાં, આપણા સિવાય કોઈ નથી. જો 2 વાગી ગયા છે અને હવે હું જાઉં છું નોકરી ઉપર. તો શું ઘરે જાઉં છું અને ઘરે જઈને વ્લોગ ચાલુ કરું અને પછી હવે આપણે જઈએ, કેમ કે બહુ નહીં પડે. તો આ આપણો થેલો ઉપાડ્યો અને હવે આપણે જઈએ. આપણા સિવાય કોઈ છે નહીં, આપણે એકલા જોઈએ છીએ છેલ્લે સુધી. જોઈ લ્યો હાલો. તો ગાઈઝ જો આપણે રોજની જેમ ઘરે પાછા પહોંચી ગયા છીએ અને આપણી ગાડી, અને અહીંયા થોડુંક અંધારું છે એટલે લાઇટ થોડીક આમ કરવી પડશે. અને અહીંયા હું મારા બૂટ મોજા ઉતાર દઉં અને હવે ઘરમાં જઈ અને સૂઈ જાઉં. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં.